ચાર આશ્રમ છે, ગમે આશ્રમની અંદર ઈશ્વરનું ભજન થાય. ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાન, સંન્યાસ અને બ્રહ્મ આશ્રમ, ચારે ચાર આશ્રમની અંદર બધાને ભગવાનનો લાભ મળ્યો. પણ મોટામાં મોટો લાભ મળ્યો હોય તો ગ્રસ્તાશ્રમની અંદર રહી બે માણસે ભક્તિ કરી, ટુકડો ને હારી ઢુકડો, તો મોટામાં મોટો લાભ મળ્યો હોય તો ગ્રસ્તાશ્રમીને મળ્યો છે. પ્રેમને વંશથીઓ રાજી, કર્માબાઈનો ખાધો ખીચડો, વિદુરની ખાધી ભાજી, 8 વર્ષ સબરીના ખાધા, 56 ભોગ મેલા ત્યાગી. પ્રેમને વંશથીઓ રાજી, વાલો મારો પ્રેમને વંશથીઓ રાજી. મોટા મોટો લાભ મળ્યો હોય તો ગ્રસ્તાશ્રમી. ગ્રસ્તાશ્રમીનો આશ્રમ એવો છે કે એવો ઘાટ છે કે ના કોઈ જીવને પડી જવાની જોખમ નથી. એ ઘાટ એવો છે. અમુક એવા ઘાટ હોય તો એની અંદર સ્નાન કરવા આપણે જાય તો જીવનું જોખમ હોય, જીવનું. પણ આ ઘાટ એવો છે કે જીવ આની અંદર જો સ્નાન કરે તો મરવાની કોઈ બીક નથી. ગ્રસ્તાશ્રમની અંદર રહી ભક્તિ કરે તો એ તરેશ છે. પણ બીજા અમુક એવા ઘાટ છે, સંન્યાશ્રમ, બ્રહ્મ આશ્રમ, તો એ આશ્રમની અંદર એ ઘાટની અંદર જીવને ડૂબવાનો ભય છે. જગતમાં કોકત પાર પહોંચે છે. બધાથી સારામાં સારો ઘાટ હોય, નિર્ભય ઘાટ હોય તો ગ્રસ્તાશ્રમની અંદર રહી બે માણસ જતી સતીના એક મતા સૌડ લોકની અંદર સાય સતા, જલારામ બાપા અને વીરબાઈના એક મતા હતા સૌડ લોકની અંદર એની કથાઓ ગવાય છે. ટુકડો ને હારી ટુકડો માટે मेरे कारण 16 जगत के भोग पदार्थ सारे निस्दिन ध्यान धरे, हृदय में सब घर काज विचारे. हे उद्धव जी, सन सदा मुझे अति प्यारे. तो घरનું કામ છોડવાનું નથી, સંસાર છોડવાનું નથી. આપણે પહેલા કીધું જાગવાની જરૂર છે. છોડવાથી શું લાભ થશે? सब घर कार विचारे, मैं संतन के पीछे जाओ, जहाँ जहाँ संत सिधावे, संत शरण रज अंग लगाओ, शोधोगा तुम्हारे. हे उद्धव जी, संत सदा मुझे अति प्यारे. भगवान के एवा संतो होय एनी पाछळ पाछळ हूँ जाऊं છું. નરસિંહ મહેતાએ પદવાણીની અંદર ગાયું, સંત સુવે તો હું જાગું, સંત હાલે એની આગળ ચાલું, સંત સુવે તો હું જાગું. જે મારા સંતની નિંદા કરે તો કુળ સહિત એને ભાંગું. મારા સંતની જો કોઈ નિંદા કરે તો કુળ સહિત ભાગું. તો સંતોની કોઈ દી નિંદા કરવી નહીં. ભગવાનના અલંકારો હોય, ભગવાનના આભૂષણ હોય, ભગવાનનો વૈભવ હોય તો જગતની અંદર સંત છે. અને જેણે જેણે જગતની અંદર સંતોની નિંદા કરી શું ફળ આવ્યું? સન સંતાપે જાતે જડા મૂળવર વંશ, 3 ટીલા ભૂસાઈ ગયા રાવણ કૌરવ અને કંસ. સંતોની નિંદા કરી, સંતોથી વિરુદ્ધ હાલ્યા. ભગવાન કે તમે મને 100 ગાળ આપો તો સહન કરી લો, પણ મારા ભક્તને 1 ગાળ આપો, એ મારાથી સહન થાય નહીં. मैं संतन के पीछे पीछे जाऊं. भगवान एम कैसे જ્યાં સંત હોય ને હું હોશ. ક્યાં કે અણુ અણુની અંદર તો હું છું, પણ પ્રગટ જ્યાં સંત હોય એની હું પાછળ પાછળ હાલું છું, આગળ આગળ હાલું છું. સંત સુવે તો હું જાગું છું. मैं संतन के पीछे पीछे जाऊं, जहां जहां संत सिधावे, संत शरण रज अंग लगाओ, शोधोगा तुम्हारे. हे उद्धव जी, संत सदा मुझे अति प्यारे. संतो महापुरुषोना शरण प्रस्थावाથી ધૂળ હોય અમૃત બની જાય, નકર ધૂળ જ હોય. ધૂળ હોય અમૃત બની જાય. સંતો મહાપુરુષોના પુનિત પગલા પડે, જે રસ પગ આરે સોટે, એ ભવ રોગને મટાડનાર અમૃત તુલ્ય સમાન પોતે બની જાય. સન શરણ રજ અંગ લગાવો, શોધોગા તમારે. એ ઉદ્ધવજી, આવા સંતોને હું જગતની અંદર ગોતો છું. ક્યાં સંત છે, ક્યાં સંત છે? રાત દિવસ એનું ભજન કરો છું. પણ વિશેષ પ્રકાશ પાડતા કીધું, સંત મિલે તો મેં મિલ જાઉં, સંત ન મુझसे ન્યારે બિના સત્સંગ, मुझे नहीं पावे भले कोटि जतन करी हारे. हे उद्धवजी, संत सदा मुझे अति प्यारे. जो कोई एवा संत મળે તો ભગવાન કે હું મળી જાઉં છું. સંતને મળવાનું એ જ ભગવાનને મળવાનું થાય છે. બ્રહ્માનંદ મહાત્મા એક કેમ નહીં, ભગવાન કેમ નહીં. જે કોઈને ભગવાન મળ્યા હોય તો સંત સ્વરૂપે લાખા લોયણ થઈ ગયા, ગંગા સતી પાનબાઈ થઈ ગયા, લખી સાહેબ થઈ ગયા. જે કાંઈ સંતો મહાપુરુષોને પ્રગટ મળ્યા હોય તો સંત સ્વરૂપે.
ગંગા સતીના ભજનની અંદર જોઈ લો, હરિ ગુરુ સંત એક સ્વરૂપે જાણજો, રેજો સ્વરૂપમાં લીન. ગંગા સતી એમ બોલ્યા તો તમે સમજો છો મહાપ્રવીણ કે હરિ ગુરુ સંત એક સ્વરૂપે. ગુરુથી હરિ જુદા નથી ને હરિથી સંત જુદા નથી. ગુરુને મૂકીને ભગવાન ગોતવા જશો તો નહીં મળે, સંતને મૂકીને ભગવાન ગોતવા જશો તો નહીં મળે. પતિને મૂકીને પ્રતિવ્રતા નારી થવા કોઈ જશે તો પ્રતિવ્રતી નારી બની શકશે નહીં. સૂર્યને મૂકીને પ્રકાશ ગોતવા જશો તો નહીં મળે. સાગવાનને ગોતીને તમે સાગવાનના લાકડા ગોતવા જશો તો નહીં મળે. સોનુને મૂકીને સોનાના અલંકાર તમે ગોતવા જશો તો નહીં મળે, નહીં મળે, નહીં મળે. સોનાની દુકાને આપણે અલંકાર લેવા જઈએ, સોનાનો સેન લેવી, સોનાના અલંકારો લેવી, તો આપણે જે કાંઈ અલંકાર લેવી પછી સોનાને આપણે એમ કહેવી છે કે 500 ગ્રામ મન તમે સોનું તોડી દો. તે મન દોરો આપ્યો, વીંટી આપી, પણ સોનું તો આપ્યું નહીં એમ કહેવીશ. પણ સોની કે અલા ભલામણા દોરા હારે મેં સોનું હારવાર તને આપી દીધું, તને હારવાર આપી દીધું. એમ સંતોનું દર્શન કરવાથી પરમાત્માનું દર્શન હારવાર થાય. લોયણ લાખાને કહેશે હરિગુરુ સંત એક સ્વરૂપે જાણજો. હરિ ગુરુમાં ગુરુ હરિમાં એક મેક છે, એમ એક કરી રસને તમે માનજો. તો જે કોઈને ભગવાન મળ્યા આવા સ્વરૂપે મળ્યા. પણ મનાય એની વાતો છે. પ્રતિવ્રતા નારીને પોતાના પતિની અંદર ભગવાન ભાવ થઈ ગયો તો એને પછી પીપળા પૂંજવાની જરૂર. મારો ધણી જમે એ જ પોતે ભગવાન જમે, મારો ધણી સાંભળે એ જ પોતે ભગવાન સાંભળે છે. મારો ધણી જે કામ કે એ ભગવાન મને સિંધે છે. અને જે પ્રમાણે પતિના મુખમાંથી શબ્દ નીકળે એ પ્રમાણે બાઈ જીલે, પતિના શબ્દ નીકળે એ પ્રમાણે કડ મને વળવા. એ જ પ્રતિવ્રતા નારી થઈ શકે. કોણ થાય? પતિ કે એમ કરે, પતિની સેવા કરે, એ જ પતિને જ્ઞાન આપે. તમને ખબર ન પડે, સાના માના બેહો ભાઈઓ એમ કે ન ખબર પડે તા બેઠા. ખબર નથી પડતી એટલે તા ડખાશ. આવી ખબર જો પેલા પડી હોત ને તો ડખા જ નહોતા. નથી ખબર પડી એના ડખાશ. પછી ખબર પડે. સંસારમાં કોક એવી મૂર્તિ છે, બધાને આપણે નથી કહેતા. ક્યાંક થાંભલા વાંકી હોય, ક્યાંક થાંભલ્યું વાંકી હોય. પણ ગાડું તો જ હાલે ને, 2 વ્હીલ હરખા હોય તો જ હાલે. પણ 2 વ્હીલ હરખા હોય એને વાંધો નહીં, પણ કોકનું થોડુંક મોટું હોય, નાનું વ્હીલ હોય તો હંકાવું જો ગમે એમ કરી. સંત મિલે તો મેં મિલ જાઉં, સંત ન મુझसे न्यारे. ઉદ્ધવજીને ભગવાન કહે છે, હે અર્જુન, સંત મળી જાવ તો હું મળી જાઉં. સંત મારાથી જુદા નથી, પણ બિના સત્સંગ મુझे નહીં પાવે, ભલે કોટી જતન કરી હારે. હે ઉદ્ધવજી, સંત સદા મુझे અતિ પ્યારે. તો ભગવાનને ઓળખવા હોય તો એની માટે સત્સંગ છે. સત્સંગ સિવાય મને કોઈ પામી શકતો નથી, ઓળખી શકતો નથી. એટલે સંતોનો સમાગમ કરવાનો છે. અર્જુનને ભગવાન ભાવ ક્યારે થયો? ભગવાને 18 અધ્યાય ગીતાના કીધા, સત્સંગ આપ્યું, જ્ઞાન થયું, તઈ ભગવાન ભાવ થયો. ક્યારે? ગીતામાં શું છે? કેવલ જ્ઞાન છે. સત્સંગ આપ્યો, સત્સંગથી ભાવના થઈ, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એટલે થઈ ભગવાન છે ઓળખાણ. તો ભગવાનને પામવા માટે, ભગવાનને ઓળખવા માટે જ્ઞાનની જરૂર છે. જ્ઞાન થકી જ ભગવાન ઓળખાય. એટલે મનુષ્ય છે એક જ પોતે જ્ઞાન સમજી શકે છે, એટલે મનુષ્ય છે એક જ પોતે ભગવાનને ઓળખી શકે છે. બધા અક્ષરનું જ્ઞાન હોય તો મનુષ્ય પાસે છે. જે કાંઈ ભાષા હોય બધું જ્ઞાન હોય તો મનુષ્ય પાસે છે.
લક્ષો રાશિના જીવો પાસે 2 શબ્દનું જ્ઞાન, 3 શબ્દનું જ્ઞાન. જ્યારે મનુષ્ય પાસે તો 52 શબ્દનું જ્ઞાન, 52 અક્ષર માણસ બોલે, કળા ભરી કોણે જીવ દેહમાં રહીને બોલે. પ્રભુ રસનાને પ્રમાણે કોઈ જન ગુરુ બિના મર્મ ન જાણે, બ્રહ્મ જાણવો હોય ઠેકાણે, કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે. કે 52 અક્ષરનું જ્ઞાન મનુષ્ય પાસે છે, એટલે મનુષ્ય પાસે જ્ઞાન છે. જ્ઞાનથી જ પરમાત્મા ઓળખાય. સ્વામિનારાયણ ભગવાને કીધું, હે હરિભક્તો, મારે રહેવાનું ધામ હોય તો અક્ષરધામ છે. ને અત્યારે કોઈ અક્ષરધામમાં જાય તો ભગવાન અટાણે મળે. ભગવાન ક્યાં રહેશે? અક્ષરની અંદર. તો ગીતાની અંદર અક્ષર છે, શ્રીમદ ભાગવતની અક્ષર છે. એની અંદરથી જો આપણને જ્ઞાન થાય તો ભગવાનને મળવાનો માર્ગ, અને ભગવાનને મળવા માટેનો માર્ગ આ બધી કથાઓ છે. પણ છતાંય ભગવાનને મળવાનો ગીતા સાંભળી, શ્રીમદ ભાગવત સાંભળી, સંતો મહાપુરુષોના ભજનો સાંભળી, છતાંય ભગવાનને જો મળવાનો ભાવ ન જાગે તો ખાલી મનોરંજનનું સાધન બની જાય છે. મજા આવી ગીતાની અંદર. શું ભગવદ્ ગીતાની અંદર મજા આવી, શું મહાભારતની અંદર, શું રામાયણ, હું ભજન પણ ગાય એની કઈ અલગ હતી. અને આમ ભજન ગાય એટલે તો આમ લોકો નાચવા મળે. કોઈ સંતે ગાયું કે શબ્દને સુના વિના તાલના મેથે માથું તું ધૂણાવીશમાં, સુરવીરને તું જોઈ લે પ્રાણી, કાયર થઈને તું ભાગીશમાં. સંતોનો શબ્દ હું છે, સંતો હું કહેવા માંગે છે. તો તાલમેલ હોય એટલે મને લોકો નાચવાનું. બેનું તો આમ ભજન ગાય એટલે કડતાલો લઈને જાણે મીરા બની જાય. નો નાસી મીરા કેમ નાસી હતી? પણ નીરા નાસી થી ભગવાન પાસે નાસી હતી. પગ ઘુંઘરું બાજકર મીરા નાચી થી. નાચું તો જગજીવન પાસે નાચું, રાચું તો જગજીવન પાસે રાચું, માગો તો જગજીવન પાસે ભગવાન પાસે નાસી થી. એટલે મીરાની કથાઓ છે. અત્યારે ઘણી મીરા જેમ નાસે છે, પણ મીરા બનાય? મીરા કરતા સારું નાચતા આવડે લ્યો. મીરા બનાય? એટલે મીરાની કથાઓ ગવાય. મીરા નાસી થી ભગવાન પાસે નાસી. સંત મિલે તો મેં મિલ જાઉં, સંત ન મુझसे ન્યારા. હાવ સાચી વાત છે. ભગવાન કહે છે કે જેને સંત મળ્યા એને જ ભગવાન મળે છે. સંતને મૂકી ભગવાન તમે ગોતવા જાશો તો એક નહીં કોટી ઉપાય કરો, છતાંય ભગવાન નહીં મળે. નથી ગમતી તને હાવ હાચી વાતું, પેટે દુખે છે પેટમાં માથે છે, કૂટે છે તું માથું, ગાફિલ બનીને આવે તું ગોથાનો ખા, હરી ભજન કર તું ડાયો થા. સાચી વાતો વધારે મનુષ્યને ગમતું નથી. કે ખાસું કે કહેતા માણાને આમ કીક થવા મળે. અત્યારે ઘણા જગ્યાએ વીડિયા નથી ઉતારતા. સંતો સાધુ કથા કહેતા વીડિયા ઉતારી લે. હાવ સાચું કીધું હોય. સંતો એમ કીધું હોય જુગાર ન રમાય, તો એમ કે બાપુ થી આવું બોલાય કે? દારૂ ન પીવાય, બાપુ થી આવું બોલાય કે? પણ અંદર ઘણું કીધું હોય એ નહીં બગડે. માન સરોવરની અંદર હંસોય ભેગા થાય, બગલાય ભેગા થાય, પણ બગલા હોય ગમે એટલા હીરા હોય એમાં ધ્યાન ન હોય, માછલામાં ધ્યાન હોય. ક્યાં હોય? એમ સંતો હાવ સાચું કહે છે, તને નથી ગમતી સાચી વાતો, દુખે છે પેટમાં, કૂટે છે માથું, હવે ગાફિલ બનીને ગોથાનો ખા, હરિભજન કરતું ડાયો થા. પણ જેને માછલા તે જેની દ્રષ્ટિ જ પામર હોય, કાગાની સંગતે કાગ બુદ્ધિ આવે, શાન સંતની નો આવે, દાસ સોથી કહે ગુરુ સેવા વિના નક્કી નરકે જાવે, ભક્તિ ભાવ વિના નો આવે, ભક્તિ પ્રેમ વિના નો આવે, ભલે ગુરુ ગમ ગાવે, ક્યું પાવે નો કાવે, ભક્તિ ભાવ વિના નો આવે. संत मिले तो मैं मिल जाऊं, संत न मुझसे न्यारे, बिना सत्संग मुझे नहीं पावे, भले कोटि जतन कर यारे. तो खाली संत दर्शन करવું નહીં,
સંતોનો સમાગમ, સંતો મહાપુરુષો હું કહેવા માગે છે, હું સત્સંગ હતો, હું સમજણ આપીશ, આપણા જીવનની અંદર મૂકીને એ પ્રમાણે આપણે હાલવાનું છે. એના શબ્દ કાયમને માટે વાગોળવાના છે. તો જે કોઈને ભગવાન મળ્યો ને સત્સંગમાંથી મળ્યો. ક્યાંથી મળ્યો? ગંગા સતી પાનભાઈને કહેશે, પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું, આપું નિર્મળ જ્ઞાન, જન્મ મરણ મટાડી દઉં, ધરાવું અવિનાશીનું ધ્યાન. પરિપૂર્ણ સત્સંગ એને કહેવાય કે પરિપૂર્ણ સ્વરૂપ ઈશ્વર સ્વરૂપનો લાભ મળે, એનું નામ પરિપૂર્ણ સત્સંગ. પરિપૂર્ણ પરમાત્માની ઓળખાણ થાય. અર્જુનને મળ્યા હોય તો સત્સંગમાંથી મળ્યા, મીરાબાઈને મળ્યા હોય તો સત્સંગમાંથી મળ્યા, નરસિંહ મહેતાને મળ્યા હોય તો સત્સંગમાંથી મળ્યા. જે કોઈને ભગવાન મળ્યા હોય ને સત્સંગમાંથી મળે. એટલે બિના સત્સંગ મુજે નહીં પાવે, ભલે કોટી જતન કરી હારે, ઉદ્ધવજી સંસદા મુજે યતિ પ્યારે. કે સત્સંગ વિના કદાચ કોટી ઉપાય કદાચ ઊંધા માથે લબડો તોય ભગવાન ન મળે, એ વાતમાં માલ નહીં. દેહનું ગમે એટલું દમન કરો છતાંય ભગવાન ન મળે. પ્રીતમ સાહેબ મહાત્માએ ભજન વાણીમાં ગાયું, જ્ઞાની જીવ શંકરે પણ આચો રંગ સડે નહીં, નિત્ય દમે શરીર, નિત્ય દમે શરીર, તો હરી મળવાનો માર્ગ જડે. શરીરને કદાચ ગમે એટલું દમન કરે, શરીરને ગમે એટલું દુઃખ આપે, ગમે એટલી કષ્ટી વેઠે, છતાંય ભગવાન ન મળે. કારણ કે ભગવાનને મળવા માટે કે એ જ્ઞાન ગુરુ પાસે છે, ને ગુરુ પાસેથી જ્ઞાન લે તો ભગવાનનું મળવાનું થાય. તો દેહ દમન કરવાની જરૂર નથી, મનનું દમન કરવાનું છે. જ્યાં સુધી મનનું દમન ન થાય ત્યાં સુધી હોવા છતાંય દેખાતા ઓને મારું મનનું છે, કારણ મન જો ધણી મટી જાય. ગંગા સતી એમ બોલ્યા તો અલખ દેખાય આપોઆપ. ભગવાન આપણને શા માટે નથી? અમન બની જાય. તો જેવી રીતે આકાશની અંદર સૂર્ય ઉગે તો આપોઆપ દેખાય, આપોઆપ દેખાય. બુંગ્યા નો ટીપા પડે, જાપ નો પડવા પડે. ઉગ્યા સૂરજ સબજુગ દેખીએ, ઢાંક્યા નહીં રેવે સાને. કહે રવિ રામગુરુ બાણ પ્રતાપે, હું પદને કોઈ છે જાણે. સૂર્ય ઉગે તો આખું વિશ્વ બાળે એનું વંદન કરે. એમ જો મન મમત્વપણું મૂકી દે તો ઈશ્વર આપોઆપ દેખે, ને ગોતવા જવા પણ નથી. જે વસ્તુ ન હોય એને ગોતવા જવું પડે, પણ છે અને તેમ ક્યાં ગોતવા? તો છે જ, ક્યાં નથી. વસ્તુ ન હોય એને ગોતવા આપણે જવું પડે, પણ છે એને ગોતવાનું આવે. बिना सत्संग मुझे नहीं पावे, भले कोटि जतन करी हारे, उद्धवजी संसदा मुझे यति प्यारे. तो भगवान ने मळवुं होय तो बधायथी उत्तम में उत्तम साधन होय तो सत्संग छे. जीवन ની અંદર સત્સંગનો એક નશો હોવો જોઈએ. એલા બીડી પીવે તો નશો સડે, સત્સંગમાં જાય તો કાંઈ નશો ખુમારી નહીં, કાંઈ રંગ નહીં. સત્સંગનો એક વ્યસન હોવો જોઈએ. ટાઈમો ટાઈમ સમય થાય એટલે બીડી પીવાનું મન થાય, ટાઈમો ટાઈમ શા સાંભળી જાય, ટાઈમો ટાઈમ જમવાનું સાંભળી જાય. સવારમાં જાગવી તો આપણે થાય, ટાઈમો ટાઈમ બ્રશ કરી લેવી. કોઈ દી બ્રશ કરતા ભૂલ્યા? ટાઈમો ટાઈમ સવારમાં જાગ્યું એટલે નાહી લેવી, નાવાનું કોઈ દી ભૂલ્યા? એમ ટાઈમો ટાઈમ મનુષ્યના જીવનની અંદર સત્સંગ કરવો જોઈએ. સદા રહો સત્સંગમાં, કરો અગમ ઘરની ઓળખાણ. નુરત સુરતથી નીચ નામ પકડી, તેથી થાય હરિની ઓળખાણ. કે નિત્ય કાયમને માટે એક સત્સંગ આપણા જીવનની અંદર કાયમ સત્સંગ કરવો એવી એક ટેવ પાડી દેવી. શું પાડવું? શા પીવાની એક ટેવ છે કે નહીં આપણને? કે ન પીવી તો આપણે મરી જાય. બીડી પીવી તો, માવો ન ખાવી તો, એક ટેવ છે ને. હાવ માણસને જરૂર નથી માવો ખાવો, બીડી પીવી, શા પીવી. ડોક્ટરો કહે છે હવે બાપા વધારે જીવન જીવવું હોય બીડી બંધ કરી દો. બીડી છે એ સ્વર્ગની સીડી છે. એમ જીવનની અંદર સત્સંગની એક ટેવ પાડી દેવી. નિત્ય ઉઠીને જાય સત્સંગમાં, પોતાનું પુણ્ય પાળવા. જેને સેવા હરિગુરુ સંત મહામોજ માણવા, તન મન ધન કીધા કુરબાન, પોતાનું સ્વરૂપ જાણવા. નિત્ય ઉઠીને જાય સત્સંગમાં, પોતાનું પુણ્ય પાળવા. પ્રથમ યુગની અંદર પ્રહલાદ રાજા થયા, નિત્ય ઉઠી જાય સત્સંગ સભાની માય. 5 કરોડ ને તાર્યા હશે સત્સંગનો મહિમાય.
બીજા યુગની અંદર હરિચંદ્ર ને તારા દેરાણી થયા, નિત્ય ઉઠીને જાય સત્સંગમાં, 7 કરોડ ને તાર્યા હશે સત્સંગનો મહિમા. ત્રીજા યુગની અંદર 5 પાંડવ થયા, નિત્ય ઉઠીને જાય સત્સંગમાં, 9 કરોડ ને તાર્યા હશે સત્સંગનો મહિમા. ચોથા યુગની અંદર બલિ રાજા સીધ્યા જાતા સત્સંગ સભાની માય, 12 કરોડ ને ઉગેર્યા હશે સત્સંગનો મહિમા. જે કાંઈ 33 કરોડ દેવી દેવતાની કસરી જેણે તૈયાર કરીને જે કાંઈને લાભ થયો ને સત્સંગમાંથી થયો. તો નિત્ય ઉઠીને જાય સત્સંગમાં, પોતાનું પુણ્ય પાળવા જેણે સેવા હરિગુરુ સંત મહામોજો માણો. પણ આ તો ખરેખર આપણને સત્સંગનો આપણને એક ટેવ નથી પડતી, આનો નશો નથી થતો. પણ જો આનો નશો થાય ને તો આના નશા પાસે બધાય નશા ફીકા લાગે. સત્સંગ સિવાય ફાવે નહીં. એમ નસરાજ બાપા આજે જ આવતા હતા ને, કાયમાય નડિયાદ આવી, પણ સત્સંગની વાતની અંદર એટલી મોજ આવી ગઈ. કેટલા 7 જણા આવતા હતા, કેટલા સત્સંગની અંદર એટલી મજા આવી ગઈ, એટલી લહેર આવી, લિજ્જત આવી. એક એક પ્રશ્ન પૂછે, હું જવાબ આપું. નડિયાદનો બાંધણી સોકડી ક્યારે હોય કે ખબર ન રહી. અહીંયા બધા વાટજો. ભગવાને મોરલી વગાડી હતી. એમ કહેવાય છે ભગવાન મોરલી વાગે એટલે ગોપીઓ છે બધોય વલોણા બલોણા છોકરા મૂકીને મોરલી વાગે એટલે દોડીને ભગવાન સિંહને પહોંચી જાય. મને એમ થયું ભગવાને મોરલી વગાડી છે, સત્સંગ રૂપી વગાડી છે. સત્સંગનો નશો એવો છે, કુમારી એવી આનંદ એવો છે. તો બિના સત્સંગ મુજે નહીં પાવે ભલે કોટી જતન કરી. અરે બસ આપણે તમારે મારે લખી લેવાનું, ગાંઠ બાંધી દેવાની. જ્યાંને ભગવાન મળ્યા હોય સંતોના શરણમાંથી, સત્સંગમાંથી મળ્યા. તમારા વૈજ્ઞાનિકોને પૂછી લો, બુદ્ધિશાળી માણસને પૂછી લો, વડવાને પૂછી લો, જાત્રા કરે હોય, જપ કર્યા હોય, તપ કર્યા હોય, દાન કર્યા હોય, બધાને પૂછી લો, મળ્યા હોય અને સંતોના સમાગમથી મળ્યા. પૈસાથી ભગવાન ન મળે, સોનાના દાન કરવાથી ન મળે. રામદેવજી મહારાજ કહે છે 1,52 બાસકી 1,50,000. ગંગાજી જય મોટો જગ્ન કરે તો એ અરબુજીભાઈ ધર્મની જાર ન મળે. સાચું બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. 52 લાખ ગામનો મોટો રાજા હોય, એવડું મોટું દ્રવ્ય કે 50 લાખ કોટડિયું દ્રવ્ય બધાય લન ગંગાજી જય મોટો જગ્ન કરે તો એ અરબુજીભાઈ ધર્મ સ્વરૂપની ઈશ્વરની પ્રાપ્તિ નથી નથી નથી. ગંગાજી જય મોટો જગ્ન કરે તોય ન મળે ધર્મની જાર. સાચું બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. 1,52 બાસકી 1,50,000. ગંગાજી જય મોટો જગ્ન કરે તોય ન મળે ધર્મની જાર. 1,00,000 કુંજક કનકે વરિયા ગૌ 1,50,000. વ્રતિ પાતે દાન દિયે તોય ન મળે ધર્મની જાર. સાચું બોલો વચન વિચારો અવતાર કહે પીર રામ. લાખો હાથીને સોનાથી મઢે શણગારીથી સંતોને મહાપુરુષોને દાન કરવામાં આવે તો અરબુજીભાઈ ભગવાન મળે એવું નથી હો. 50,000 ગાયોને સોનાની શિંગડીથી રૂપાની ખરીએથી મઢીને બ્રાહ્મણોને દાન દેવામાં આવે સંતોને. અને એ વ્રતિપાત નામના યોગની અંદર, વ્રતિપાત નામના યોગનો મહિમા એવો છે. વ્રતિપાત નામના યોગની અંદર 1 ગાયનું દાન કર્યું હોય તો સહસ્ત્ર ગાયનું પુણ્ય મળે એવો વ્રતિપાત નામનો યોગ છે. પણ એની અંદર દાન કરવામાં આવે તો ધર્મ સ્વરૂપ ઈશ્વરની, નકર નરસિંહ મહેતાથી ક્યાં દાન થાય એમ હતું. તો નરસિંહ મહેતા ન મળે ને મળે. સબરીબાઈ પાસે ક્યાં એવું દ્રવ્ય હતું, ક્યાં એવું દાન હતું, ક્યાં સોનું હતું. પહેરવા કપડા સારા નહોતા. સદાય ભગવાન મળ્યા, નરસિંહ મહેતાને મળ્યા. આપણી પાસે ગમે એટલા દ્રવ્ય હોય, ગમે એવી સંપત્તિ હોય તો પૈસા વાળા વારો જ ન આવે ને ગરીબ માણસનો આવે. કિલો કિલો હોનું તિરુપતિ દઈ આવી, આપણો વારો આવે દે કિલો કેદી ભેગું થઈ રહે. પૈસાથી બધું મળે, ભગવાન ન મળે બાપુ, ભગવાન ન મળે.
ભગવાન તો ભજનથી મળે, સંતોનો સમાગમ કરવાથી મળે. તો બિના સત્સંગ મુજે નહીં પાવે, ભલે કોટી જતન કરી અરે ઈશ્વરને મળવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ માર્ગ સંત સમાગમ અને એનો સત્સંગ. બાકી ગમે એટલા ઉપાયો કરવામાં આવે છતાંય નહીં મળે, નહીં મળે, નહીં મળે. જો સંતન કે સેવક જગ में हो सेवक मुझ बारे, ब्रह्मानंद संत जन जग में सब बंधन टाळे, उद्धव जी संत सदा मुझे अति प्यारे. भगवान उद्धव जी ने कैसे ये उद्धव जी जगत ने अंदर जे संतों की सेवा करे ये सेवा मारी છે. કવડે મોટી વાત કરે એ ગળા હેઠો ઉતરે. સંતોની સેવા કરો એ જ ભગવાનની સેવા છે. ભગવાને કીધું નહીં આપણી વેદની ધારા કે શ્રુતિની ધારા કે ગુરુપદ પંકજ પૂંજતા સૌ લોક પૂંજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા જશ ગાય. ગુરુ શરણની સેવા, ગુરુની પૂંજા, સંતોની સેવા. સંતોની સેવા છે મૂળનું સિંચન છે. આપણા ઘર આંગણે વૃક્ષ હોય તો મૂળની અંદર પાણી નાખો તો શાખા પ્રતિ શાખાએ બધાય પાંદડે પાણી પહોંચી જાય. મૂળની અંદર નાખો તો, અને કદાચ ડોલ ભરીને તમે ડાળીએ નાખો, પીસડે નાખો તો પાણી અને મળતું. એમ સંતોની સેવા છે એ ઉદ્ધવજી મારી સેવા છે, એ જ મારી સેવા છે. ગુરુપદ પંકજ પૂંજતા સૌ લોક પૂંજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા જશ ગાય. તો કાયમને માટે અવતારોય ગુરુના ગુણ ગાય. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. મોટું તત્વ ગુરુ તત્વ, રૂપ રૂપ નાદી છે, લઘુ રૂપું દાસ લાભો. ગુરુ શરણે સીધાવું છું, ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન. ગુરુની સેવા કરો એટલે ભગવાનની સેવા છે. ગુરુની સેવા કરો એ દેવની સેવા છે. ગુરુની સેવા કરો એ દેવીની સેવા છે. તોડો મોટો ગુરુનો મહિમા છે. પણ કોણ ગાય? જે ગુરુ તત્વને ખરેખર પામ્યા છે, ગુરુ તત્વને ઓળખ્યા છે, એ સંતો મહાપુરુષો, એ ભજનાનંદી મહાપુરુષોનો અનુભવ છે. માટે જો સેવક સંત મેં હો સેવક મુજ બારે, સંતોની સેવા કરે એ જ મારો સેવક છે, ને જ મારી સેવા છે. ब्रह्मानंद संजन जग में भव बंधन टाळे, उद्धव जी संत सदा मुझे अति प्यारे. जगत ने अंदर संतो महापुरुषो से भव बंधन माथी मुक्त कर नाखे, 84 माथी मुक्त करे. एवડા એ સંતોનો મહિમા ગાવામાં. કેવા સંતો? 84 બંધન છોડાવી દિલની દુબજા ટાળી, થઈ છે કૃપા ગુરુદેવની મુજ પર. સંશય ભ્રમણા નાખ્યા ટાળી, તમ પર જાવું વારી ગુરુજી, તમ પર જાવું વારી. એક શબ્દ સદગુરુ સુણાયો, લીધો અલેખ્ય લગન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે હવે 84 નો આવું ફરી. મેં લેખ્યા પીર પુરવના સતની જોડી સિરે ધરી. તો એ સંતોની સેવા છે. એવા સંતો મહાપુરુષોની સેવના કરવાથી જીવાત્મા છે ભવ બંધનમાંથી મુક્ત થાય અને પરમ સુખી બને. એવડા એ સંતોની વાત છે. ये संतो नहीं सिला किलो घी हो जाए, सिला इतना पैसा हो जाए. गुरु तो देव कहवाय. गुरु तो जीव ऊपर जगत ની અંદર ઉપકાર કરે છે. ગુરુના હૃદયની અંદર ક્યાંક દેવાની ભાવના હોય છે. ગુરુ લેવ નથી, ગુરુ દેવ છે. ગુરુ શું આપે? ગુરુ ભક્તિ આપે, ગુરુ મોક્ષ આપે, જીવન બંધનમાંથી મુક્તમાંથી છોડાવે. ગુરુ છે ઈશ્વર આપે. તારો જા હુવાંગ ઠાકર, કદાચ મંદિરે મોઢો પડીશ તો તાળા દેવાશે, પણ આ તારો હુવાંગ ઠાકર ગમે તે રાતે 12 વાગ્યાને જગાડવાની છૂટી. घट में ठाकर, घट में पूंजा, घट में खोड़न हार वसे, घट में आरती होनी स्वागे, सुरता शबद शबद छूटे. क्या ढूंढे मन मस्तु आबीन, क्या ढूंढे तारा घट में ठाकर नी ओळखाण आपने गुरु कराय ने. तमारो हुवांग ठाकर राते 12 वाग्ये तमारो पूंजा आरती करवानी छूटी. आया कोई दी डेरा देवाता एनथी गुरु विषय शुं आपे भाई? भगवान आपने आपी दे, आपने गुरु पारसमणी आपे, एनाथी विशेष आपने हुं आपे? पारसमणी करता विशेष महिमा होय तो भगवान नो, के बधाय पदार्थों उत्पादन कारण होय तो भगवान. पारसमणी बनावनार कोण? के भगवान.
સોનું બનાવનાર કોણ કેલા? ભગવાન. ભગવાનથી બને? અગર તમારા વૈજ્ઞાનિકોને કહેજો 5 કિલો સોનું બનાવી દે, પણ ન બને. તમારા વૈજ્ઞાનિકોને કહેજો ને ગીર ગાયનું એક દૂધ બનાવી દે, પણ ન બને. ગીર ગાયનું દૂધ તમે બનાવી દો, ગાયોને સાણ વીખવું ને પોદળા ભરવા નહીં, નીરવું નહીં, પાવું નહીં, એમ નામ તેમ દૂધ બનાવી દો ને ગાયું રાખવાની જરૂર. દૂધ બનાવે પણ ડુપ્લિકેટ ટાંટિયા વહી જાય એવું કહેવા, ગોઠણ વહી જાય એવું. પણ બધાય પદાર્થો બનાવનાર એનું ઉપાદાન કારણ, હીરા માણેક જે કાંઈ કહેવાય એનું ઉપાદાન કારણ હોય તો ઈશ્વર. એટલે બધાય પદાર્થો કરતાય ઈશ્વરનો મહિમા મોટો છે. દેલા સદગુરુ મળ્યા તો આપણને રોકડીઓ ઠાકર આપ્યો, આનથી ગુરુ આપે હું. તારા ઘટમાં છે ઘનશ્યામ, જોને વિસારી લઈશ આવીને ખોલ કમાડ 16મી બારી. મોતીડા ભર્યા છે અપાર, થાને તું વેપારી અલબેલાયા ઢળક આપ્યું સિદ્ધને બન્યો છું ગંગાળ ઘર ધંધાની ગુસવણીમાં. બની ગયો બે હાલ ભાવે ભિખારી, તારા ઘટમાં છે ઘનશ્યામ, જોને વિસારી. અલબેલાએ તો મારા નાથે કાંઈ દયાના ખટરા ઠલવી દીધા, દયાનો વરસાદ વરસાવી દીધો. એની દયાનો કોઈ પાર નથી. તો એવા સંતોનો મહિમા, જેના હૃદયની અંદર ભગવાન સિવાય બીજી કાંઈ વાત નહીં, જેના પેઢી ઉપર, હીરાની પેઢી ઉપર જાઓ એટલે એને બકાલાની વાતો ન હોય, હીરાની વાતો હોય. સોનાની પેઢી ઉપર જાઓ એટલે બકાલાની વાતો ન હોય, સોનાની વાતો હોય. એમ સંતો મહાપુરુષોના ઘર પાસે જાવ, એની પેઢી ઉપર જાઓ એટલે ભગવાનની વાતો હોય, બ્રહ્મની વાતો હોય ને સીતરા ફાણવાની વાતો ન હોય. એ સંતનો મહિમા ગાયો છે. સાધુ બન્યા છતાંય સીથરા વીણતા હોય. એટલે સાધુ બન્યા સદાય સીથરા વીણતા હોય. સાધુ છે જગતને ક્યાંક આપે છે, ગુરુ ક્યાંક જગતને આપે છે, જીવને ન્યાલ બનાવે છે, ભવબંધનમાંથી છોડાવીને પરમ સુખી આપે. અને જગતની અંદર સંતો કહેવાય, એને આચા સદગુરુ કહેવાય. એનો કાયમને માટે ગુણ ગવાય. બોલો સદગુરુદેવની જય, મહારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથ ઉગમ ફોજની જય. સંધ્યા સુમિરન આરતી અને ગુરુ બાળક હોય ગાય. લખ 84 ભટકે નહીં, ગુરુ શરણ માં જાય. જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારી, મહાદેવ શુભકારી. ગુરુ મૂર્તિ નિહાળી, ગુરુ મૂર્તિ હાળી, શાંતિ તપધારી દેવ ગુરુદેવ. કન્ય દિવસ રૂડ આજ સદગુરુ શ્યામ દીઠા, મારા ગુરુ શ્યામ દીઠા. પાપ કર્મ થયા પરલે, પાપ કર્મ થયા પરલે, આનંદ મન મીઠા. જય દેવ ગુરુદેવ. કોટિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ, ગુરુ જસ્વી મૂર્તિ. સમાન લહેરી ચંદ્ર સમાન લહેરી, વાણ ધુર મીઠી. જય દેવ ગુરુદેવ. સ્વાતિ નક્ષત્ર રીત અમૃત જલ વૃષ્ટિ, ગુરુ અમૃત જલ વૃષ્ટિ.
કૃપા કરીને કૃપાળુ સદગુરુ બો નામી મારા સદગુરુ બો નામી દાસ લાભુ કહે વાલા દાસ લાભુ કહે આપે અંતરયામી જય દેવ ગુરુદેવ જય યુગમેશ્વર દેવ જય યુગમેશ્વર વાલા જય યુગમેશ્વર દેવા આરતી કરો ગુરુદેવા આરતી કરો ગુરુ ઉગમ ભોજ હમેશવાલા ઉગમેશ્વર દેવ ચરણ કમલ ચરણામત શરણ લળી આપો વાલા શરણ લળી આપો આનંદ આનંદ પ્રગટે આનંદ આનંદ પ્રગટ દાસ અંતર સાપુ વાલા જય યુગમેશ્વર દેવ આનંદ ઉત્સવ આજ આપ દર્શન દેખી વાલા આપ દર્શન દેખી સોનલ માતાજીની સંગે સોનલ માતાજીની સંગ હરખે સ્વરૂપ નિરખી વાલા જય યુગમેશ્વર ત્રિકમ રવિ રામ 33 કરોડ સાથે વાલા કરોડ સાથે નામ વસન સમાયા નામ વસન માયા ગુરુ યોગમયા જે વાલા ગમેશ્વર દેવ પાણવંશની માય યુગમ ભોજ ગાવે વાલા યુગમ ભોજ ગાવે ઉગમ નિગમ સાગર યુગમ નિગમ સાગર માલા ઓ નિત્ય નાવે વાલા ઉગમેશ્વર દેવ જય યુગમેશ્વર દેવ યુગમેશ્વર દેવ વાલા જય યુગમેશ્વર દેવ આરતી કરો ગુરુદેવા આરતી કરો ગુરુદેવા યુગ ભોજમેશ્વર ગમેશ્વર દેવ વાલા જય યુગમેશ્વર દેવ સદગુરુદેવની જય મહારામ બાપાની પોપટરામ બાપાની જય લાભેશ્વરનાથ ઉગમેશ્વરનાથની જય પૂંજલ પીરની જય હરજીવન